અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, વર્ષ 2026માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે સુરતમાં. આજની વાત ચાલી રહી છે, બરાબર છે, તો સુરતમાં આની ઉજવણી થવાની છે. તો 1 મે 2026ના રોજ ગુજરાત રાજ્યમાં 66મા નંબરના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત શહેરના આંગણે થવા જઈ રહી છે. આ ગૌરવશાળી અવસર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય પરેડ 1 મેના રોજ સાંજે 5 વાગે સુરતના વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી પરેડ યોજાશે, જેમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, એસઆરપી અને વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટૂન ભાગ લેશે. મુખ્ય આકર્ષણો જોઈએ તો પોલીસ જવાનો દ્વારા સાહસિક બાઇક સ્ટન્ટ, અશ્વદળ પ્રદર્શન, વિવિધ સરકારી વિભાગના વિકાસલક્ષી ટેબ્લો ઝાંખીઓ એ રજૂ કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈશું તો ડુમ્મસ સી ફેસ ખાતે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે ગુજરાતની વિરાસત અને કલાને પ્રદર્શિત કરશે. અને ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને વ્યવસ્થા જાણવા માટે એસકે નગરથી એસવી એનઆઈટી સર્કલ છે ત્યાં સુધી નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. એરપોર્ટ જવા માટે વીઆઈપી રોડ જેવા વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. તમારા માટે પ્રશ્ન એ છે કે 2026ના વર્ષમાં આ વર્ષે પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કઈ જગ્યાએ થઈ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5મી મે એટલે આજનો દિવસ, 1 મે એટલે આજનો દિવસ. તો દર વર્ષે 1 મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મજૂર દિવસ અથવા આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ કામદારોની મહેનતને સન્માન આપવો અને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. 1889માં પેરિસમાં મળેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં 1 મેને કામદારો માટે સમર્પિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતમાં આ દિવસની ઉજવણીની શરૂઆત 1 મે 1923ના રોજ ચેન્નઈ, મદ્રાસમાં લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાન દ્વારા કરવામાં આવી હતી. ઓકે, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે ને, જેના દ્વારા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1919માં સ્થાપના થઈ અને ડિરેક્ટર જનરલનું નામ ગિલ્બર્ટ હોઇંગબો. તમારે જણાવવાનું છે કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. ગુજરાત ગૌરવ દિવસ પણ છે મિત્રો આજે. આપણે જે પહેલો જ પ્રશ્ન જોયો તો મહાગુજરાત આંદોલન થયું હતું, અને મહાગુજરાત આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે 1956માં થયેલું રાજકીય આંદોલન હતું. વર્ષ 1960ની 1 મેના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર 2 અલગ રાજ્યોની સ્થાપના થઈ. આ દિવસની ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. સૌપ્રથમ ગુજરાતનું પાટનગર અમદાવાદ હતું, ત્યારબાદ ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું. ગુજરાત સ્થાપના દિવસને ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને ગવર્નર મહેન્દી નવાઝ જંગ હતા. હાલમાં ગુજરાતના જે મુખ્યમંત્રી છે 17મા નંબરના ભૂપેન્દ્ર પટેલ, ગવર્નર છે આચાર્ય દેવવ્રત. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું 5મું સૌથી મોટું રાજ્ય છે વિસ્તારમાં, અને વસ્તીમાં 9મા નંબરનું. 2011ની વસ્તી ગણતરી. ભારતમાં સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, 2340 કિલોમીટર. વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી 122 મીટર 597.113 ફીટ એ નર્મદા જિલ્લાના સાધુ બેટમાં આવેલી છે. બરાબર છે. તમને ખબર છે ભાષાને આધારે ગઠિત થનાર આપણા ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? જો ખબર હોય તો કમેન્ટમાં લખજો. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ
તો શપથવિધિ 27 એપ્રિલના રોજ વિજયવાડા ખાતે જસ્ટિસ લિસા ગિલ, યાદ રાખજો કોણ, જસ્ટિસ લિસા ગિલ, આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ. શપથ કોણે લેવડાવ્યા? આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નજીર એમને શપથ લેવડાવ્યા. ઐતિહાસિક સિદ્ધિ, તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, જે ન્યાયતંત્રમાં મહિલાઓના પ્રતિનિધિત્વ માટે એક મોટું સીમાચિહ્ન છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં વોરંટ ઓફ એપોઇન્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. બરાબર છે. ગુજરાતના પ્રથમ એટલે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ, મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સિંધુને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનમાં કયા પદ માટે અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા? તો એથ્લેટ્સ કમિશન. શાના માટે? એથ્લેટ્સ કમિશન. તો પીવી સિંધુને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પદ મળવાને કારણે હવે તેઓ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કાઉન્સિલની અંદર મતદાનનો અધિકાર ધરાવતા સભ્ય બન્યા છે. એમણે ડેનમાર્કની હોર્સન્સ ખાતે યોજાયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભામાં પ્રથમ વખત સત્તાવાર રીતે હાજરી આપી હતી. અને જો એક ઐતિહાસિક ક્ષણ અને શા માટે કહીએ ખબર છે કે કોઈ એક્ટિવ ખેલાડી છે, હજુ તો પીવી સિંધુ છે એ રમત રમી રહ્યા છે, એમણે સંન્યાસ નથી લીધો, તો એમને વહીવટીતંત્રની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં સ્થાન મળે એવું ભાગ્યે જ બનતું હોય છે. ભૂમિકા, તેઓ વૈશ્વિક સ્તરે બેડમિન્ટન ખેલાડીઓની સમસ્યાઓ, કલ્યાણ અને રમતની ભવિષ્યની વ્યૂહરચનામાં સીધો ફાળો આપશે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ, 1934માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. પ્રેસિડેન્ટનું નામ શું છે? ખુનચિંગ પતામા લિસ્પદરકુલ. બરાબર છે, એ તેના પ્રેસિડેન્ટ છે. બેડમિન્ટન દિવસ 5મી જુલાઈના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. સરળ એઆઈ પ્લેટફોર્મ કોના દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે? તો અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા. તો કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલયના મંત્રી શ્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ એમના દ્વારા સરળ એઆઈ એટલે કે સિમ્પ્લિફાઈડ એન્ડ ઓટોમેટેડ રિસર્ચ એમ્પ્લિફિકેશન એન્ડ લર્નિંગ નામના પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને જેનો મુખ્ય હેતુ અઘરા વૈજ્ઞાનિક સંશોધનો હોય એને સામાન્ય જનતા સમજી શકે એવી ભાષામાં રૂપાંતરિત કરવાનો છે, સરળ ભાષામાં. તો એ બહુભાષી સપોર્ટ કરે છે, 18 ભારતીય ભાષામાં માહિતી પૂરી પાડશે, જેનાથી ભાષાના અવરોધ દૂર થશે. તમને ખબર છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. વિવિધ ફોર્મેટ. આ ટૂલ રિસર્ચ પેપર અને પેરેન્ટ્સના ટૂંકો વિડીયો, પોડકાસ્ટ, પોસ્ટર્સ, સોશિયલ મીડિયા જ્યાં એ પોસ્ટમાં ફેરવશે. ઉપયોગિતા, તે માત્ર સામાન્ય જનતા માટે નહીં પણ વ્યાપારીના ઉપયોગ માટે, બિઝનેસ બ્રિક્સ પ્રેઝન્ટેશન એના માટે પણ તૈયાર કરશે. લક્ષ્ય શું છે? તો વિજ્ઞાન છે ને એ સામાન્ય લોકો વચ્ચેના અંતર છે ને દૂર ઘટાડે, દેશમાં વૈધાનિક જાગૃતિ ફેલાવે, એનું લક્ષ્ય છે. એનઆરએફ દ્વારા લેવાયેલ અન્ય પગલાંની વાત કરીએ તો સંશોધન કાર્યને સરળ બનાવવા માટે 250 જેટલી સંસ્થાઓમાં નોડલ ઓફિસરો, અધિકારીઓ, એમની નિમણૂક અને વહીવટી પ્રક્રિયાને સરળીકરણ કરવામાં આવ્યું છે. ઓકે, આગળ વધીએ. ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર એમ્પાયર રિતિકા શ્રી. તમિલનાડુની રિતિકા શ્રી ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ એમ્પાયર બનીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા ત્યારે શક્ય બની જ્યારે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને તેની એમ્પાયરિંગ પરીક્ષાના ફોર્મમાં અધર અન્ય કેટેગરીનો ઉપયોગ કર્યો, જો મેલ, ફિમેલ અને અધર એમાં. પૃષ્ઠભૂમિ, રિતિકા શ્રીનો જન્મ સેલમમાં થયો હતો. એમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે અને પ્રેરણા ક્યાંથી મળી? આઈપીએલ એ લોકો જોતા હતા ને ત્યારે એમને એમ્પાયરિંગમાં રસ જાગ્યો. કારકિર્દીની શરૂઆત 2021માં એમ્પાયરિંગની સફર શરૂ કરી અને હાલમાં સેલમ અને કોઇમ્બતુર સર્કિટ મેચોનું એમ્પાયરિંગ કર્યું છે. ઓકે, તમને ખબર છે કે ઇન્ટરનેશનલ ડે ફોર વિઝિબિલિટી ઓફ ટ્રાન્સજેન્ડર, તો ટ્રાન્સજેન્ડર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સૈન્ય કવાયત પ્રગતિ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવશે? તો મેઘાલય ખાતે. ભારતીય સેના મેઘાલયના ઉમરોઈ ખાતે પ્રગતિ નામના પ્રથમ છે બહુપક્ષીય સૈન્ય અભ્યાસનું આયોજન કરી રહી છે. ફોરેન ટ્રેડિંગ નોડ જે ઉમરોઈમાં આવેલું છે મેઘાલયના, ત્યાં 11 જેટલા મિત્ર દેશો સૈન્ય પ્રતિનિધિઓમાં સામેલ થશે. 18થી 31મી મેના રોજ આનો મતલબ સમયગાળો છે, એટલા ટાઈમ ડ્યુરેશનમાં એ રમાવાની છે, એટલા ટાઈમ ડ્યુરેશનમાં એક્સરસાઇઝ યોજાવાની છે. પ્રગતિનું ફૂલ ફોર્મ શું થાય છે? પાર્ટનરશિપ ઓફ રિજનલ આર્મીઝ ફોર ગ્રોથ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિયન ઓશિયન રિજન. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગ વધારવો, ઓપરેશન સંકલન સુધારવું અને પ્રાદેશિક સુરક્ષા મજબૂત કરવી એનો મુખ્ય હેતુ છે. જે 11 કીધા ને અહીંયા, જો અહીંયા આ રાષ્ટ્રો અહીંયા લખવા જતા હતા: લાઓસ, મ્યાનમાર, સેશેલ્સ, શ્રીલંકા, ફિલિપાઇન્સ, નેપાળ, માલદીવ, મલેશિયા, વિયેતનામ, કંબોડિયા અને ભૂટાન. વ્યૂહાત્મક મહત્વ જોઈએ તો આ અભ્યાસ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ધર્મ ગાર્ડિયન નામની એક્સરસાઇઝ રિસન્ટલી યોજાઈ. ભારત અને જાપાન વચ્ચે 7મી આવૃત્તિ હતી.
ઉત્તરાખંડના ચોબાટિયા ખાતે. રિસન્ટલી ભલે આપણે એક્સરસાઇઝ સાયક્લોન એ કયા દેશ જોડે આપણે કરી અને એ જ દેશમાં યોજાઈ હતી, નામ કહો. બીજું એક્સરસાઇઝ ડેઝર્ટ સાયક્લોન એ આપણે યુએઈ જોડે કરીએ છીએ, ગયા વર્ષે કરી હતી 2025માં અબુધાબીમાં. ભારતના પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ટેસ્ટ બેડ 14 એપ્રિલના રોજ વિશ્વ ક્વોન્ટમ દિવસ હતો. એ દિવસ નિમિત્તે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ, એમના દ્વારા ભારતની પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સિસ્ટમનું નામ આ ટેસ્ટ બેડને 1S અને 1Q આવું નામ આપવામાં આવ્યું છે. તેની સ્થાપના SRM યુનિવર્સિટી એપી અને વિજયવાડા પાસે મેગા ટાવર્સ ખાતે કરવામાં આવી છે. ટેકનોલોજી કેવી છે? સુપર કન્ડક્ટિંગ ટેકનોલોજી પર તે આધારિત છે. અત્યંત નીચા તાપમાને લગભગ -273 સેલ્સિયસ અથવા તો એબ્સોલ્યુટ 0 પર કામ કરે છે. લક્ષ્ય આંધ્રપ્રદેશ અમરાવતીને ક્વોન્ટમ વેલી તરીકે વિકસાવવાની, સંશોધકો અને પર્યટકોને વિદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું. નેશનલ ક્વોન્ટમ મિશન ભારત નેશનલ ક્વોન્ટમ મિશન છે એને વેગ આપશે. ઓકે, હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગરમી ઘટીને કેટલી થાય તો બરફને પાણી થઈ જાય? આ તો બધાને આવડે જ ને, 0 ડિગ્રી. ના ભણાવે તોય આવડે. ચુંબકીય સોય કયા સાધનોમાં હોય? હોકાયંત્રમાં. વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા જાણવા માટે કયા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે? શું આવશે? વિદ્યુત પ્રવાહને ગેલ્વેનોમીટર. અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે? તો પ્રકાશ વર્ષ. ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ વધુ જ હોય ને. હવે મિત્રો જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્ન. પહેલો પ્રશ્ન, પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થળનું નામ? તલગાજરડા. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું સત્યના પ્રયોગો, એમની આત્મકથા. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? નડિયાદ. વડોદરા છે એને સંસ્કારી નગરી કહેવાય છે. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખેલ પુસ્તક પ્રકાશનો પડછાયો. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભનો મેળો યોજાય છે? ભાડભૂત ખાતે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ઇસરોએ કયા દિવસ નિમિત્તે ઉચ્ચ રિઝોલ્યુશન LULC મેપિંગ પ્રોજેક્ટ પૂર્ણ થવાની જાહેરાત કરી? બરાબર છે, રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ એટલે 24મી એપ્રિલ. સિપરી 2025ના અહેવાલ મુજબ સંરક્ષણ ખર્ચ પાછળ ભારતનો વિશ્વમાં કેટલામાં નંબરનો રેન્ક છે? 5મા નંબર પર છે. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં. અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ભારત અગાઉ કયા 2 વર્ષમાં એશિયન ગેમ્સનું યજમાન બની ચૂક્યું છે? તો જવાબ આવશે 1951માં અને 1982માં. અત્યારે આપણે શા માટે આની ચર્ચા કરી રહ્યા છીએ? તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન છે, બરાબર છે, જેના પ્રમુખ છે PT ઉષા. અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની વાત કરીએ તો નવી દિલ્હીમાં આવેલું છે. એની સ્થાપના કયા વર્ષમાં થઈ તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. તો એના દ્વારા ભારત દ્વારા 2038ની જે એશિયન ગેમ્સ છે એના માટે ગુજરાતની દાવેદારી માટે સત્તાવાર રીતે રસ દર્શાવતો જે પત્ર છે એ સુપરત કરવામાં આવ્યો હતો. કોને? ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાને. હવે આ ગેમ્સ માટે ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ એ મુખ્ય મહેમાન એટલે યજમાન બનશે. મહેમાનને યજમાન. અમદાવાદની વાત કરીએ તમને ખબર હોય તો આખા વિશ્વનું સૌથી મોટામાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, જે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં આવેલું છે. આ ઉપરાંત તમને ખ્યાલ હોય તો ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ સંકુલ જે નારણપુરામાં બન્યું, બરાબર, વીર સાવરકર, બરાબર, તો એ પણ યાદ રાખજો. તો તમને ખ્યાલ જ છે કે કોમનવેલ્થ ગેમ્સ 2030 એ અમદાવાદમાં યોજાવાની ફાઇનલ થઈ ગયું છે. 2029ના વર્ષની વાત કરીએ તો 2029માં જે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ છે એનું આયોજન થશે અમદાવાદ, ગાંધીનગર, એકતાનગર ત્યાં. અને ઓલિમ્પિક્સ 2036 એના માટેની પણ શક્યતા છે. બીડ યોજાશે, પછી ખ્યાલ આવશે. હવે આ બીડ પ્રધાનમંત્રી મોદી છે એમના વિકસિત ભારત વિઝન 2047નો ભાગ છે, જેનો હેતુ ભારતને વૈશ્વિક રમતગમતનું હબ બનાવવાનો છે. અગાઉનું આયોજન જો ભારતને આ તક મળે છે તો 1951 અને 1982
બંને વખત નવી દિલ્હીમાં આયોજન થયું પછી ત્રીજી વખત એશિયન ગેમ્સનું યજમાન બનશે અમદાવાદ. ભુવનેશ્વર 2028માં વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું પણ આયોજન કરવા જઈ રહ્યું છે. ઓશિયા કેલેન્ડરમાં ફેરફાર, જે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા છે, હવે એ શું કહી રહ્યા છે કે એક વર્ષ પહેલાં એટલે એકી સંખ્યાના વર્ષમાં જે ગેમ્સ છે એને ખસેડવાની ચર્ચા કરી રહ્યા છે. એટલે 2030ની જે એશિયન ગેમ્સ છે એનું આયોજન થશે દોહામાં, કતારના દોહા. પછી 2034ની ગેમ્સ છે એનું આયોજન રિયાદ. હવે તમે કહેશો અહીંયા એક વચ્ચે કંઈક ગેપ લાગે છે આગળનો, કેમ કે 30 અને 34 બે છે, તો 26નું શું? 4 વર્ષે યોજાય ને, તો 2026નું આયોજન જાપાનમાં થઈ રહ્યું છે અને 2038 માટે તો ભારતની આપણે વાત કરી, બરાબર છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ ટૂના દિવસ ક્યારે મનાવીએ છીએ? ટૂના એ એક પ્રકારની માછલી છે, એના માટેનો દિવસ આજે આપણે 2 મેના રોજ મનાવીએ છીએ. તો આ દિવસની સ્થાપના યુનાઇટેડ નેશન્સ દ્વારા ટ્યુના માછલીના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે. ટ્યુના એ મનુષ્ય માટે ખોરાકનો નોંધપાત્ર સ્ત્રોત છે, કારણ કે માછલીમાં ઓમેગા-3, વિટામિન B12, પ્રોટીન અને અન્ય ખનિજો જેવા ઘણા સમૃદ્ધ ગુણો છે. વર્ષ 2016માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ ટ્યુના માછલીના સંરક્ષણના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા 2 મે છે એને વિશ્વ ટ્યુના દિવસ તરીકે જાહેર કર્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ પડતા માછીમારી, ગેરકાયદેસર માછીમારીને કારણે ટ્યુના માછલીની વસ્તીમાં 97% વધારાનો ઘટાડો થઈ ગયો છે. એટલે ટ્યુના છે ને લુપ્ત થવાથી બચાવવા માટે છે, આમ તો લુપ્ત થવા માટે આવી ગઈ છે, 3% જ વધી છે. યુએનએ એક ખાસ દિવસની જાહેરાત કરી અને લોકોને ટ્યુનાના સંરક્ષણ માટે અપીલ કરી હતી. આપણી ગુજરાતની રાજ્ય માછલી કઈ છે? કમેન્ટમાં લખજો. તુર્કી 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. તો તુર્કી સરકારે બાળકોની ઓનલાઈન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવો કાયદો પસાર કર્યો છે અને જે અંતર્ગત 15 વર્ષથી ઓછી ઉંમરના જેટલા પણ બાળકો છે એમના માટે સોશિયલ મીડિયા એક્સેસ પર મર્યાદા મૂકવામાં આવી છે. અને આ કાયદો એ પ્લેટફોર્મ માટે કડક વય ચકાસણી, એજ વેરિફિકેશન અને પેરેન્ટલ કંટ્રોલ સિસ્ટમ ફરજિયાત બનાવે છે. શું જોગવાઈ છે? તો વય મર્યાદા. 15 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓએ નવા એકાઉન્ટ બનાવી શકશે નહીં. યુટ્યુબ, ટિકટોક, ફેસબુક, ઇન્સ્ટા આ બધા નાના મોટા પ્લેટફોર્મ છે, એને આ નિયમોનું પાલન કરવું પડશે. ગેમિંગ કંપનીઓ છે, તો ગેમિંગ કંપનીઓ ઓનલાઈન જે ગેમિંગ કંપનીઓ છે એમને નિયમોનું પાલન કરવા માટે સ્થાનિક પ્રતિનિધિઓની નિમણૂક કરવી પડશે. આનો ઉદ્દેશ એ છે કે બાળકોને સાયબર બુલિંગ, હાનિકારક સામગ્રી, ઓનલાઈન વ્યસન અને પ્રાઇવસી જોખમોથી બચાવવા માટે, બરાબર છે. તમને ખબર હશે આખા વિશ્વમાં પ્રથમ દેશ હતો ઓસ્ટ્રેલિયા, જેને 16 વર્ષથી નીચેના જેટલા બાળકો છે એમના માટે સોશિયલ મીડિયા બેન કર્યું હતું. સ્પેને પણ વાત કરી હતી, ફ્રાન્સે પણ જાહેરાત કરી હતી, બ્રાઝિલ છે એણે પણ નિયમો કડક કર્યા હતા, ઓસ્ટ્રિયાએ પણ કર્યું હતું, આપણે ભણ્યા હતા, બરાબર છે. ઇન્ડોનેશિયાએ પણ કર્યા હતા અને ભારતમાં 2 રાજ્યો છે એ પણ એવું કહી રહ્યા છે કે આપણે પણ સોશિયલ મીડિયા બેન કરશું. તો બંનેમાં વય મર્યાદા અલગ અલગ રાખી છે. બંનેના નામ કહી દો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને. ભારતની કઈ નવરત્ન કંપનીએ સ્વદેશી બુલેટ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનું કામ સોંપવામાં આવ્યું છે? કઈ નવરત્ન કંપની છે? તો ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, BEML. તો ભારતના પરિવહન ક્ષેત્રમાં એક ઐતિહાસિક વળાંક આવવા જઈ રહ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમનું મેક ઇન ઇન્ડિયા પહેલ, આત્મનિર્ભર ભારતનું વિઝન, એને સાકાર કરવા હવે દેશમાં જ સ્વદેશી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું નિર્માણ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, એના માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા રક્ષા મંત્રાલય અંતર્ગત આવે છે. આપણી નવરત્ન કંપની છે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, એને સોંપી દેવામાં આવ્યું છે. કંપની છે ટ્રેનની ડિઝાઇન કરશે, ઉત્પાદન કરશે, ટેસ્ટિંગ કરશે અને મેન્ટેનન્સ, બધી જવાબદારી, બધી જ કામગીરી. અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે, જેમાં ગુજરાત અને દાદરા નગર હવેલીમાં 352 કિલોમીટર, મહારાષ્ટ્રમાં 156 કિલોમીટર છે. આ રૂટ પર કુલ 12 સ્ટેશનો છે. સાબરમતી ત્યાંથી શરૂઆત થશે, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ. આ ઉપરાંત બજેટ 2026-27માં સરકારે વધુ 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર, જેમાં મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નઈ, ચેન્નઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી, વારાણસીથી સિલિગુડી, આ નવા 7 રૂટ છે એ નક્કી કર્યા છે, જે દેશના વિવિધ ભાગોને જોડશે અને આર્થિક વિકાસને વેગ આપશે, બરાબર છે. ભારત અર્થ મૂવર્સ લિમિટેડ 1964માં એની સ્થાપના થઈ, 1964માં, અને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શાંતનુ રોય છે. તમારે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને. પીએમ મોદીએ કર્ણાટકના માંડ્યામાં કયા મઠ ખાતે 9 સંકલ્પોની જાહેરાત કરી? તો શું આવશે? શ્રી આદિ ચુંચનાગિરી મઠ. તો વડાપ્રધાન મોદીએ 15 એપ્રિલના રોજ માંડ્યા, જે કર્ણાટકમાં આવેલું છે, એના આદિ ચુંચનાગિરી મઠ ખાતે કર્ણાટક વિકસિત ભારત, એના માટે 9 મુદ્દાનો એજન્ડા રજૂ કર્યો છે. આ એજન્ડા નાગરિકોની સામૂહિક જવાબદારી
અને ટકાઉ જીવનશૈલી એના પર આધારિત છે. પહેલાં જળ સંરક્ષણ. કાવેરી બેસિન છે ને, કાવેરી નદીનો જે કાંઠો છે ત્યાં એના પરની નિર્ભરતાને ધ્યાનમાં રાખીને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને વ્યવસ્થાપન. માતાના નામે એક વૃક્ષ. પર્યાવરણ જાગૃતિ માટે દરેક નાગરિક પોતાના માતાના સન્માનમાં એક છોડ રોપે. સ્વચ્છતાનો સંકલ્પ. શાળા, જાહેર સ્થળો, ગામો, શહેરો, ધાર્મિક સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવી. વોકલ ફોર લોકલ. આત્મનિર્ભરતા માટે સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું. દેશી પ્રવાસન. રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા ભારતના વિવિધ ભાગોની મુલાકાત લેવી. કુદરતી ખેતી. જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે રાસાયણિક મુક્ત અને કુદરતી ખેતી પદ્ધતિ અપનાવી. પરંપરાગત આહાર રાગી. મેદસ્વીપણું ઘટાડવા માટે આહારમાં રાગી, બાજરી જેવા પોષક તત્વો ઉમેરવા અને તેલનો વપરાશ ઘટાડવો. જો બાજરા પરથી યાદ આવ્યું કે આપણે બાજરાનું વર્ષ અથવા તો ભરછક અનાજનું વર્ષ અથવા તો પછી મિલેટનું વર્ષ એક ઘોષિત કર્યું હતું. કયા વર્ષમાં? આખા વિશ્વમાં મનાવવામાં આવ્યું હતું. યોગ અને રમતગમત. દૈનિક જીવનની અંદર યોગ, રમતગમત અને શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવો. સેવા પરમ ધર્મ. જરૂરિયાતમંદોની સેવા કરવી વ્યક્તિઓને જીવનનો ઉદ્દેશ આપે છે, જે સમાજને મજબૂત બનાવે છે. બરાબર છે? ઓકે, આગળ વધીએ. ફ્રાન્સ 2050 સુધીમાં અશ્મિભૂત ઇંધણ મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે. તો ફ્રાન્સે 2050 સુધીમાં કોલસો, તેલ, ગેસ જેવા અશ્મિભૂત ઇંધણનો તબક્કાવાર વપરાશ બંધ કરવા માટે એક વિગતવાર રાષ્ટ્રીય રોડમેપ જાહેર કર્યો છે. કોલંબિયાના સાન્ટા માર્ટા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જાહેરાત થઈ હતી. હવે કોલસાની વાત કરીએ તો ફ્રાન્સ કહે છે 2030 સુધીમાં કોલસો બંધ કરી દેશું વપરાશનો. તેલ, ઓઇલ 2045 સુધીમાં બંધ. ગેસ 2050 સુધીમાં. ઉર્જા હેતુ માટેનો વપરાશ બંધ. વ્યૂહાત્મક મહત્વ. ફ્રાન્સ છે ને એની વીજળી માટે પહેલેથી જ મોટા પાયે છે ને પરમાણુ ઉર્જા છે એના પર જ નિર્ભર છે, જે હાઇડ્રોકાર્બન પર તેની નિર્ભરતા ઘટાડે છે. સરકારનું લક્ષ્ય શું છે? 2024 અને 28 વચ્ચે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વાર્ષિક 5% ઘટાડો કરવાનું છે. આ યોજના માત્ર ઉત્સર્જન ઘટાડાને બદલે ઇંધણના વપરાશના અંત માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરે છે, જેને અન્ય દેશો કરતાં અલગ બનાવે છે. બહુ જોરદાર બાબત કહેવાય. 2050 સુધીમાં તો અશ્મિભૂત ઇંધણ વાપરવાનું બંધ કરી દેશે. ઓકે, ફ્રાન્સ તમને ખબર હોય ને, ફ્રાન્સમાં એવો હાઈવે બનાવવામાં આવ્યો કે ઉપર તમને વાયરલેસ ગાડીને ચલાવો ને એને જાતે જ ચાર્જ થાય. ગાડી ઉપર ચલાવવાની 1.5 કિલોમીટર લાંબુ, જાતે ગાડી ચાર્જ થાય. જે રોડ હોય ને ડામર, એના નીચે લોકોએ મેગ્નેટિક કોઇલ મૂકી અને ગાડીમાં પણ એવી વ્યવસ્થા, એનાથી ચાર્જ થાય. ફ્રાન્સની વાત કરીએ તો કેપિટલ પેરિસ છે. એના પ્રેસિડેન્ટ તમારે કહેવાના છે પ્રાઇમ મિનિસ્ટર સેબાસ્ટિયન લોકારનો. કરન્સી યુરો. માટે પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે. તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બરાબર છે? તો ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એણે પાન મસાલા, ગુટકા અને એના જેવા ઉત્પાદનો માટે પ્લાસ્ટિક પેકેજિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 3 જુલાઈને આપણે ઓલરેડી મનાવીએ છીએ ને પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ છે કે પ્લાસ્ટિક કચરો ઘટાડવાનો છે અને જાહેર આરોગ્યને મજબૂત બનાવવાનો છે. મુખ્ય હાઇલાઇટ્સ આપણે જોઈ લઈએ શું છે એક્ઝેક્ટલી. તો સિંગલ યુઝ પ્લાસ્ટિક, વૈકલ્પિક સામગ્રી વાપરો. કે તમે સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરો છો એની જગ્યાએ કાગળ વાપરો, પેપર બોર્ડ વાપરો, સેલ્યુલોઝ અને કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો. જેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે પ્લાસ્ટિક, એમાં શું છે? તો તમે જોશો તો પોલીઇથિલિન, જે દૂધની થેલીઓ આવે છે ને એ પ્લાસ્ટિક બેગ, જે પણ આવે મોસ્ટ ઓફ. પોલીપ્રોપિન કેવી? તો પ્લાસ્ટિકના પેલી જે ડોલ ને બધું આવતી હોય છે ને થોડી મજબૂત, કપ પ્લાસ્ટિકના આવતા હોય. અને પીવીસી તમને ખબર છે કે જે પાણીની પાઇપો આવતી હોય પ્લાસ્ટિકની, જે આપણે ગણતા હોય એ. અને ઇલેક્ટ્રિસિટીમાં વપરાતી પ્લાસ્ટિકનો. એલ્યુમિનિયમ ફોઇલ, મેટલાઇઝ લેયર્સનો ઉપયોગ પર પ્રતિબંધ. નવા નિયમો. આ ફેરફારો ખાદ્ય સુરક્ષા અને માનક પેકેજિંગ અધિનિયમ 2018 એના ડ્રાફ્ટના સુધારા હેઠળ પ્રસ્તાવિત છે. પાન મસાલાને હવે સખત પેકેજિંગ નિયમો સાથે અલગ શ્રેણીમાં ઉમેરવામાં આવ્યો છે. પર્યાવરણીય પ્રભાવ. હવે આમાં કેવું છે કે મલ્ટીલેયર પ્લાસ્ટિક પાઉચ હોય ને એને રિસાયકલિંગ કરવું બહુ મુશ્કેલ થઈ જાય. આ લાવવાનું કારણ જે છે, અને શું થાય, મોટા ભાગે તે પ્રદૂષણ ફેલાવતું હોય છે. એટલે પ્રતિબંધથી બિન બાયોડિગ્રેડેબલ કચરામાં ઘટાડો થશે. કચરા એવી વસ્તુ વાપરવાની જે બાયોડિગ્રેડેબલ હોય, એટલે ફરીથી ઉપયોગમાં આપણે લઈ શકીએ. બરાબર. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એના જે કહી શકાય કે ચેરમેન છે એ આપણા ભારતના જે કેન્દ્રીય આરોગ્ય સચિવ છે ને એ છે પુણ્યા સલીલા શ્રીવાસ્તવ. તમારા માટે પ્રશ્ન, CEO કોણ છે? હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં છે. વિઝડન એવોર્ડ 2026 મિચેલ સ્ટાર્ક અને દીપ્તિ શર્માની સિદ્ધિ. તો 2025 માટે વિઝડન દ્વારા ફાસ્ટ બોલર છે. બરાબર છે? ઓસ્ટ્રેલિયાના.
મિચેલ સ્ટાર્ક અને ભારતના ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ તરીકે પસંદ કર્યા. દીપ્તિ શર્મા ભારતના પ્રથમ મહિલા વર્લ્ડ કપ 2025ના વિજયના મહત્વપૂર્ણ ભૂમિકા એમણે ભજવી હતી. મને કહો, આ આપણે કપ જીત્યો છે એના કેપ્ટન કોણ હતા? મિચેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં 11 મેચમાં 55 વિકેટો ઝડપી અને એશિઝ 2025-26માં 31 વિકેટ. દીપ્તિ શર્મા આપણા મહિલા વર્લ્ડ કપમાં 215 રન અને 22 વિકેટ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા તેઓ. વિઝડન 5 ક્રિકેટર્સ ઓફ ધ યર, 5 ક્રિકેટર, એમાં શુભમન ગિલ, જાડેજા, રિષભ પંત, મોહમ્મદ સિરાજ અને હસીબ હમીદ. અભિષેક શર્માની વાત કરીએ તો T20 ક્રિકેટ એમાં શાનદાર પ્રદર્શન માટે લીડિંગ T20 પ્લેયર ઇન ધ વર્લ્ડ બન્યા છે. બરાબર છે. આપણે શું બન્યા છે? લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ. તો એ યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે કાટ ખાતા લોખંડના ખિલ્લા આવશે. ખિલ્લાના વજનમાં શું થાય? વજન વધે. મોહર સ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે? તો ખનિજો હોય ને એની કઠિનતા. કયા યંત્ર દ્વારા ભૂકંપના ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે? તો સિસ્મોગ્રાફ. કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, જંતુનાશક દવા બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે? ચિરોડી. ભારતમાં કયા વૈજ્ઞાનિકે હળદરની યુએસ પેટન્ટ સફળ ઝુંબેશ એની હાથ ધરી હતી? તો ડોક્ટર R.K. માશેલકર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય જાણીતું? જો હવે યાદ રાખજો, આ જૂનો પ્રશ્ન છે. હવે વાવ છે ને એ પોતે જિલ્લો બની ગયો છે. વાવ, થરાદ, બરાબર છે, 34મો જિલ્લો. તો ઠાકોરનું કયું નૃત્ય આવશે? મેરાયો. નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાની સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? ચાંપાનેર. ટોટલ 4 છે, તમને ખબર છે ને? ચાંપાનેર, રાણી કી વાવ, અમદાવાદ અને ધોળાવીરા, હડપ્પા સંસ્કૃતિનું શહેર. ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસી ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ નિર્દય બની રજૂ કર્યા હતા? તો સ્વામી સચ્ચિદાનંદ. ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી આખા દેશભરમાં પ્રખ્યાત? જામનગર. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા. બરાબર છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, WHO નવજાત શિશુ માટે કઈ મેલેરિયા વિરોધી દવાની ફોર્મ્યુલેશનની મંજૂરી આપી છે? તો આર્ટેમેથર લ્યુમેફેન્ટ્રાઇન અથવા તો આર્ટેમેથર લ્યુમેફેન્ટ્રીન. યુડાઈની તાજેતરની જાહેરાત મુજબ આધાર કાર્ડ શાના પુરાવા તરીકે માન્ય નથી? કે જન્મ તારીખના પુરાવા માટે આધાર કાર્ડ માન્ય નથી. તમારે જો બર્થ સર્ટિફિકેટ હોય તો સૌથી બેસ્ટ. સેકન્ડ નંબર પર તમે જોશો, સેકન્ડ નંબર તો ના કહી શકાય, પરંતુ તમારી પાસે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય તો પણ ચાલે, અને પાસપોર્ટ હોય તો પણ ચાલે. એની ડેટ છે, બટ ઓફ એમાં જે હોય. જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં. હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કયા 3 જિલ્લાઓમાં પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ. આ 3 જિલ્લાઓમાં. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ. તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આવતા જે દેશી વિદેશી પ્રવાસીઓ છે એમની સુરક્ષા અને સુવિધાઓમાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના જે ડીજીપી છે, ડિરેક્ટર જનરલ પોલીસ, ડોક્ટર KLN રાવ, એમની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ આમ 3 જિલ્લાઓ છે એમાં સમર્પિત પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે પ્રથમ તબક્કામાં આ 3 છે: ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જિલ્લો. હવે હાલમાં આમાં આધુનિકરણ શું કરશે? હાલમાં જે આઉટપોસ્ટ હોય છે ને, પોલીસ આઉટપોસ્ટ, એને અલ્ટ્રા મોડર્ન ટુરિસ્ટ પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસી પોલીસ માટે ખાસ ડિઝાઇન કરેલ યુનિફોર્મ અને પોલીસ વાહનો માટે યુનિક લોગો પણ તૈયાર કરવામાં આવશે, જેથી પ્રવાસીઓ તેમને સરળતાથી ઓળખી શકે. ડિજિટલ મદદ. પ્રવાસીઓ માટે સુરક્ષા અને માહિતી મળી રહે તે માટે એક સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ ટુરિસ્ટ પોલીસ એપ્લિકેશન વિકસાવવામાં આવશે. સહાયતા કેન્દ્રો. તો પ્રવાસન સ્થળો પર કન્ટેનર આધારિત હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક એ પણ સ્થાપવામાં આવશે.
પોલીસની વાત આવી છે, તમને ખબર છે કે 21મી ઓક્ટોબર ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પોલીસ માટેની હેલ્પલાઇન નંબર ગુજરાતમાં તમને ખબર છે કે 112 આવી ગઈ છે. ઓલ ઇન વન છે, કેમ લખાતું નથી, 112 અને 100 નંબર તો છે જ. તમને ખ્યાલ હશે કે ગૃહ મંત્રાલય દ્વારા જે ભારતનું સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન ડિક્લેર કરવામાં આવ્યું હતું ગયા વર્ષમાં 2025માં, ગાઝીપુર પોલીસ સ્ટેશન હતું, પૂર્વ દિલ્હીમાં આવેલું છે. આ ઉપરાંત તમને ખ્યાલ એ પણ હોવો જોઈએ, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે રિસન્ટલી આપણે ભણ્યા હતા કર્ણાટક અને ત્રિપુરા પોલીસ છે, એ બંને પોલીસે RRU રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે MOU કર્યા છે, બરાબર છે. અને ગુજરાતની અંદર તમને ખ્યાલ છે કે ગિફ્ટ સિટી આવેલું છે ગાંધીનગરમાં, તો ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે, તો એ બાબતે પણ યાદ રાખજો. અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ એ 2029માં અમદાવાદ, ગાંધીનગર, એકતાનગરમાં યોજાવાની છે. તમારા માટે પ્રશ્ન, પોલીસની વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો કયો નંબર છે, કમેન્ટમાં લખજો. દર વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, આજનો દિવસ 3 મેના રોજ. આ દિવસે પત્રકારો એમના માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. 1993માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે 3 મેને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો. તમને ખબર છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એના અધ્યક્ષ જેઓ ભારતની મુલાકાતે આવીને ગયા 28મી એપ્રિલના રોજ, શું નામ છે એમનું? 80મા નંબરના સત્રની વાત કરું છું. ઘોષણા 1991માં યુનેસ્કોના 26મા સામાન્ય પરિષદ સત્રમાં કરવામાં આવેલી ભલામણ બાદ કરવામાં આવી હતી. આ વર્ષની એટલે 2026ની એની થીમ છે શાંતિના ભવિષ્યને આકાર આપવો, માનવ અધિકારો, વિકાસ અને સુરક્ષા માટે પ્રેસ સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવું. મિત્રો 3 મે છે, આજે આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ પણ છે, દર વર્ષે મનાવવામાં આવે છે. આનો હેતુ એ છે કે આજે દીપડા પ્રજાતિ છે એના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાની છે. દીપડા પેન્થરા પેરાડસ અત્યંત અનુકૂળ પ્રાણી છે જે આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે. તેમના શરીર પર ટપકાની ભાત એ માણસના ફિંગરપ્રિન્ટની જેમ અનન્ય હોય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની વાત કરીએ તો તે અસુરક્ષિત શ્રેણીમાં છે કારણ કે તેમનો 75% વિસ્તાર ગુમાવી દીધો છે. ભારતમાં કુલ 13,874 દીપડા છે, સૌથી વધારે એમપીમાં છે. આ ઉપરાંત રહેઠાણનો વિનાશ થયો, પછી ગેરકાયદેસર શિકાર, આ બધું છે ને એમના અસ્તિત્વ માટે જોખમ, મતલબ મુખ્ય જોખમો છે એમના. હવે 10 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય અરેબિયન દીપડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમારા માટે એક પ્રશ્ન એ છે કે હિમ દીપડા દિવસ પણ આપણે મનાવીએ છીએ, ક્યારે? કમેન્ટમાં લખો. વિશ્વ હાસ્ય દિવસ પણ મિત્રો છે આજે, કેમ કે મે મહિનાનો પહેલો રવિવાર છે આજે 2026માં. તો વિશ્વ હાસ્ય દિવસ દર વખતે મે મહિનાના પ્રથમ રવિવારે લોકોને હસાવવા, એમની આસપાસના લોકોને હસાવવાની યાદ અપાવવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2026માં આ 3 મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. હાસ્યનું ખૂબ મહત્વ છે, જ્યારે તે મૂળને ઉત્થાન આપવા માટે અથવા તો વિચારોને ટ્રેન્ડનો ઝટકો આપવા માટે આવે છે એવું કહી શકાય. યોગ્ય દિશામાં તે આગળ વધી રહી નથી. ઓકે, હવે વિશ્વ હાસ્ય દિવસ 1998માં મુંબઈમાં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો, જ્યારે હાસ્ય યોગ ચળવળના જે સ્થાપક હતા ડૉક્ટર મદન કટારિયા, એમણે ચળવળ દ્વારા એક સિદ્ધાંતને પ્રકાશિત કર્યો હતો. એમનું અનુમાન હતું કે ચહેરાના હલનચલનની શક્તિ, હલનચલન છે એ વ્યક્તિની માનસિક સ્થિતિને પ્રતિબિંબિત કરી શકે છે, અને તે ધીરે ધીરે સવારે બગીચાઓ, ખેતરો હાસ્યની યોજનાઓથી ભરાવા લાગ્યા, અને આ રીતે લાફ્ટર યોગના આગમન સાથે વિશ્વ હાસ્ય દિવસનો જન્મ થયો, બરાબર છે. કમેન્ટમાં આજે આવા ઇમોજી શેર કરજો હાસ્યવાળા. વિશ્વ હાસ્ય દિવસ છે. યોગ દિવસ ક્યારે મનાવીએ છીએ? યોગની વાત આવીને કમેન્ટમાં લખજો. મિત્રો ગઈકાલે શનિવાર હતો, મે મહિનાનો પહેલો શનિવાર, અને જે આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે દર વર્ષે. આ વખતે 2 મેના રોજ હતો. તો નાગરિક ક્ષેત્રમાં ડ્રોન અને તેની વિવિધ એપ્લિકેશનો, પછી શોધ અને બચાવ કામગીરીથી લઈને પેકેજ ડિલિવરી, તબીબી પુરવઠો છોડવા માટે જાગૃતિ લાવે છે. 2 બ્રિટિશ ડ્રોન ઓપરેટર સારા અને ડેવિડ જોન ઓનિલ, એમણે 2014માં આ માટે વિચાર સાથે આવ્યા હતા, અને તેમનો ધ્યેય ડ્રોનના હકારાત્મક અને મદદરૂપ પાસાઓને પ્રકાશિત કરવાનો હતો. ડ્રોન ડિલિવરી હબ ભારતમાં ક્યાં બનવાનું તમને ખબર છે? કમેન્ટમાં લખો. ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં. આ ઉપરાંત તમને ખબર છે કે ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન વરુણ છે. આ ઉપરાંત ડ્રોનની વાત કરીએ તો ફાઇઝિટ ડ્રોન ભારતનું પ્રથમ સ્કાયહોક છે. અરુણાચલ પ્રદેશમાં ડ્રોનથી મેડિસિન્સ મોકલવાનો પ્રયોગ શરૂઆત કરવામાં આવશે. આપણે ભૂતકાળમાં એવું ભણ્યા હતા કે વડોદરાથી હાલોલ હિન્દુ બ્લડ બેંક છે ને, એણે બ્લડ મોકલ્યું હતું ડ્રોન દ્વારા, તો એ બાબત પણ યાદ રાખવાની છે. MQ-5B નામના ડ્રોન છે, આપણે અમેરિકા પાસેથી લીધા છે. ઓકે, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત કયા નંબર પર છે? તો ભારતનું સ્થાન નીચું ગયું છે. ગયા વર્ષે 151 હતું, અત્યારે 157 પહોંચી ગયું છે. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ એના દ્વારા જારી કરાયેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે, એમાં ટોટલ 180 દેશો છે. ભારત 157માં નંબરે છે. આ ઇન્ડેક્સમાં તમામ 180 દેશોનો
સરેરાશ સ્કોર છે ને 25 વર્ષથી સૌથી નીચલી સપાટી આવ્યો છે. ઐતિહાસિક ઘટાડો. ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે અડધાથી વધુ દેશો એટલે 52.2% દેશો છે ને પત્રકારો માટે મુશ્કેલ અથવા તો ખૂબ ગંભીર સ્થિતિમાં છે. એટલે ત્યાં પત્રકારત્વ કરવું એ બહુ અઘરી વસ્તુ છે. 52.2 દેશોમાં પત્રકારત્વનું ગુનાહિતકરણ. વૈશ્વિક સ્તરે કાયદાકીય સંકેતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સરકારો પત્રકારોને રોકવા માટે રાષ્ટ્રીય સુરક્ષા અને એન્ટી ટેરરિઝમ કાયદાનો દુરુપયોગ કરી રહી છે. ભારતની સ્થિતિ 2025માં 151 હતું, અત્યારે 157 છે, 6 સ્થાનનો ઘટાડો. ટોચના દેશો સૌથી સરસ છેલ્લા 10 વર્ષથી નોર્વે નંબર 1 પર છે, ત્યારબાદ નેધરલેન્ડ, એસ્ટોનિયા, ડેનમાર્ક અને સ્વીડન. બરાબર છે. ટોપ 5. સૌથી ખરાબ તો મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા એના દેશો છે. મેના એટલે કે મિડલ ઇસ્ટ એન્ડ નોર્થ ઇસ્ટ, એ સૌથી ખતરનાક છે. સૌથી છેલ્લે એરિટ્રિયા નામનો દેશ છે 180, ઉત્તર કોરિયા 179 અને ચાઇના જુઓ, ચાઇના 178 નંબર પર છે. ચાઇના 178 નંબર પર છે. બરાબર છે. તો આ યાદ રાખજો. આગળ વધીએ. એપ્રિલ 2026માં કયા રાજ્યમાં વેદાંત લિમિટેડના પાવર પ્લાન્ટમાં ગંભીર બોઇલર વિસ્ફોટ થયો હતો? તો જવાબ આવશે છત્તીસગઢ. તો 14મી એપ્રિલ જ્યારે આપણે બધા મનાવતા હતા સમરસતા દિવસ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ, એ વખતે એક બહુ દુઃખદ દુર્ઘટના બની કે છત્તીસગઢના શક્તિ જિલ્લામાં છે વેદાંત લિમિટેડ, તો એના દ્વારા સંચાલિત થર્મલ પાવર પ્લાન્ટમાં મોટો બોઇલર વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં એ વખતે તમે જોશો તો 14 એપ્રિલના રોજ 10 જેટલા લોકોના અવસાન થયા હતા, 20 જેટલા ઘાયલ હતા. છેલ્લે 30 એપ્રિલ સુધી જોશો તો 25 જેટલા કામદારોના મૃત્યુ થઈ ગયા છે, બીજા ઘણા બધા ઘાયલ છે. આ ઘટના શક્તિ જિલ્લાના સિંઘીતરાઈ ગામમાં આવેલા કોલસા આધારિત પાવર પ્લાન્ટ યુનિટ 1માં બની હતી. પ્રાથમિક તપાસ મુજબ બોઇલરની ટ્યુબ ફાટવાને કારણે હાઈ પ્રેશર વરાળ લીક થઈ હતી, જેને પરિણામે વિસ્ફોટ થયો હતો. પ્લાન્ટની ક્ષમતા 1200 મેગાવોટ વીજ ઉત્પાદન હતી. જિલ્લાની માહિતી. શક્તિ જિલ્લો છત્તીસગઢનો નવો બનેલો વહીવટી જિલ્લો છે. છત્તીસગઢ છે એનું કેપિટલ રાયપુર છે અને હાઈકોર્ટ બિલાસપુરમાં આવેલી છે. એના સીએમનું નામ તમને આવડતું હોય તો કહી દો. જે મહારાષ્ટ્રના ગવર્નર બન્યા છે ને હાલમાં નવા, એના જેવું નામ છે. અને ગવર્નરનું નામ એટલે છત્તીસગઢના ગવર્નરનું નામ રમણ ડેકા છે. આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે રોહિત જૈનનું નિમણૂક કરવામાં આવી છે. તો ભારત સરકાર દ્વારા રોહિત જૈનની ભારતીય રિઝર્વ બેંક એટલે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે 3 વર્ષના કાર્યકાળ માટે નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ આ નિમણૂકને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 3 મે 2026થી આજથી આમને અમલમાં આવશે. તેઓ ટી રવિશંકરનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ પૂરો થયો છે. રોહિત જૈન પાસે ભારતીય સેન્ટ્રલ બેંક સિસ્ટમમાં લગભગ 3 દાયકાનો અનુભવ છે. ડેપ્યુટી ગવર્નર તરીકે એમનું નિમણૂક પહેલા તેઓ ડિસેમ્બર 2020થી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા તો આપી જ રહ્યા છે, જ્યાં તેઓ સુપરવિઝન વિભાગ, જોખમ એનાલિટિક્સ છે, પછી વલ્નરેબિલિટી એસેસમેન્ટ એના માટે જવાબદાર હતા. આરબીઆઈની વાત કરીએ તો 1 એપ્રિલ 1935માં સ્થાપના કોલકાતામાં થઈ. આરબીઆઈનો એક્ટ 1934માં આવ્યો. આરબીઆઈ છે યંગ હિલ્ટન કમિશનના આધારે એની રચના થઈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક હતું ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ, એના આધારે એની સ્થાપના કરવામાં આવી. હાલમાં એનું હેડક્વાર્ટર છે મુંબઈ, જે 1937માં ખસેડવામાં આવ્યું હતું. અને આરબીઆઈની વાત કરીએ છે તો એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું 1 જાન્યુઆરી 1949. પ્રથમ ગવર્નર હતા જે બ્રિટિશ હતા એસ્બોર્ન સ્મિથ, અને પ્રથમ ગવર્નર જે ભારતીય હતા સીડી દેશમુખ, અને પ્રથમ ગવર્નર જે ગુજરાતી હતા આઈજી પટેલ, અને હાલના જે ગવર્નર છે તમારે કહેવાના છે કમેન્ટ બોક્સમાં લખીને. 4 ડેપ્યુટી ગવર્નર છે આરબીઆઈમાં. એમાં એક ટી રવિશંકરન નિવૃત્ત થઈ ગયા, એમની જગ્યાએ તમે જોશો તો રોહિત જૈન આવી ગયા છે. એમના સિવાય શિરીષ ચંદ્ર મુર્મુ સેકન્ડ. 3જા નંબર પર તમે જોશો તો પૂનમ ગુપ્તા, અને 4થા નંબર પર જાનકીરામન સ્વામીનાથન. તો આ યાદ રાખજો. અને આ જે તમે ઝાડ છે જો એ પામ ટ્રી છે, તમે ઇમેજમાં જોઈ શકો છો ને, આ પામ ટ્રી છે અને આ રોયલ બેંગોલ ટાઈગર છે. પરીક્ષામાં આવા પ્રશ્નો પણ પૂછાયેલા છે. રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો અને રિવર્સ રેપો રેટ 3.35%. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કઈ ભારતીય સંસ્થા સાથે નવી મેલેરિયા રસી R78C એ વિકસાવવા માટે કરાર કર્યા છે? તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. તો ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને આગામી પેઢીની મેલેરિયા રસી R78Cના વિકાસ અને ઉત્પાદન માટે લાયસન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. યુકેમાં આવેલી છે ઓક્સફર્ડ યુનિવર્સિટી. 900 વર્ષ કરતાં જૂની છે. 1096માં એની સ્થાપના થઈ હતી. બરાબર છે. અને સિરમ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો એની સ્થાપના 1966માં પુણેમાં આવેલી છે. એના જે ચેરમેન છે, બરાબર છે, એનું નામ તમારે કહેવાનું છે. રિસન્ટલી તમને ખબર હોય તો ભારતની સૌથી મોંઘું ચિત્ર પેઇન્ટિંગ એમણે ખરીદી હતી. માતા જશોદા ગાય દોઈ રહ્યા છે અને નટખટ કાનુડો હોય. પેન્ટર રાજા રવિ વર્મા એમના દ્વારા 1890માં બનાવેલું આ ચિત્ર, 136 વર્ષ જૂનું ચિત્ર, 167.2 કરોડમાં એમણે ખરીદ્યું હતું.
હવે આપણે અહીંયા રસીની વાત કરીએ છીએ મેલેરિયાની. આ રસી આફ્રિકાના દેશોમાં બાળકોમાં મેલેરિયાથી થતા મૃત્યુદરને ઘટાડવામાં મદદરૂપ થશે. ઓકે, R78C રસીની મુખ્ય લાક્ષણિકતાઓ તો બહુ તબક્કાની વ્યૂહરચના છે. હાલની રસીઓ માત્ર એક જ તબક્કા પર ધ્યાન આપે છે, જ્યારે R78C મેલેરિયા પરોપજીવીના જીવનચક્રના બહુવિધ તબક્કાઓ છે એને નિશાન બનાવે છે. પરોપજીવી તે સૌથી ઘાતક ગણાતા પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ એ પરોપજીવી સામે લડવા માટે બનાવવામાં આવી છે. અને બ્લડ સ્ટેજ એન્ટીજન, આ રસી 2 બ્લડ સ્ટેજ એન્ટીજન્સ RIPR અને CYPR એના પર આધારિત છે, જે રોગની ગંભીરતા ઘટાડવામાં મદદરૂપ કરે છે. સિરમ છે ને વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. એક વર્ષમાં 1.5 બિલિયન એટલે કે 1.5 અબજ રસીના ડોઝ બનાવે છે. ક્ષમતા તો 4 અબજની છે. હવે આને જોડે કરાર કર્યા છે, એટલે હવે મોટા પાયે આનું ઉત્પાદન થશે પરવડે તેવા ભાવે. અગાઉ બંને સંસ્થાઓ ભેગા મળીને R21 મેટ્રિક્સ એમ રસી પણ બનાવી હતી. મેલેરિયા 25 એપ્રિલ મેલેરિયા દિવસ આપણે મનાવીએ છીએ, તમને બધાને ખબર જ છે, બરાબર છે. માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. અને મેલેરિયાના સૌથી વધારે કેસો આખા વિશ્વમાં તમે જોશો ને તો 95% આફ્રિકામાં છે. અને એમાં જો 0 થી 5 વર્ષના બાળકોના જે અવસાન થાય છે ને મેલેરિયાના કારણે 75%, તો એ બહુ ગંભીર બાબત છે. AIU નેશનલ મૂટકોર્ટ સ્પર્ધા 2026 BHU વિજેતા. તાજેતરમાં ઇન્ટિગ્રલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ, બરાબર, એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ AIU નેશનલ મૂટકોર્ટ સ્પર્ધામાં બનારસ હિન્દુ યુનિવર્સિટી વિજેતા બની છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની વાત કરીએ 1916માં એની સ્થાપના થઈ, બરાબર છે. અને વાઇસ ચાન્સલરનું નામ તમને આવડે તો તમે કહી દો. આ સ્પર્ધામાં 40 ટીમોએ ભાગ લીધો હતો. બનારસ હિન્દુ યુનિવર્સિટી વિજેતા 25,000 રૂપિયાનું રોકડ. રનર્સઅપ ચંદીગઢ યુનિવર્સિટી 11,000 રૂપિયા રોકડ. શ્રેષ્ઠ વક્તા મલ્લિકા ચડ્ડા લવલી પ્રોફેસર યુનિવર્સિટી. શ્રેષ્ઠ સંશોધક શ્રી રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટી અને આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો. હવે મૂટકોર્ટ સ્પર્ધામાં શું થાય ખબર છે કે કાયદાના વિદ્યાર્થીઓ વકીલાતની કુશળતા, આત્મવિશ્વાસ, ન્યાયિક પ્રક્રિયાઓની પ્રેક્ટિકલ સમજ કરવામાં મદદ કરે. એમાં કાલ્પનિક એક કોર્ટ બનાવવામાં આવે, એમાં જજ બનાવવામાં આવે, વકીલ બનાવવામાં આવે, આરોપીઓ બનાવવામાં આવે અને પછી કેસ લડવામાં આવે, બરાબર છે. મૂટ કોર્ટ તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, કયા રોગ માટે આયુષ દ્વારા પ્રમાણિત CSIR એના દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે? કયા રોગ માટે ડાયાબિટીસ? નીચેના પૈકી કયો રોગ શાહી રોગ તરીકે જાણીતો છે? હિમોફિલિયા. ઓસ્ટીઓમિલાસિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? ડીની. ખાલી જગ્યા રોકવા માટે ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાશે? ગોઈટર અને આયર્નની ઉણપ. ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા સ્ટેશન વચ્ચે દોડે છે? રેવાડીથી રોહતક. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સામાજિક સાંસ્કૃતિક ખ્યાતનામ એવા આદિવાસીનો ગોળગઢડાનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે? તો દાહોદ જિલ્લામાં. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? તો સખી પ્રણાલીના હતા. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચે પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? તો ચાલુક્ય. પિથોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? તો રાઠવા. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? તો ખોડીદાસ પરમાર. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, વર્ષ 2026માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? સુરતમાં. પ્રથમ બહુપક્ષીય સૈન્ય અભ્યાસ પ્રગતિ. શું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતી સાહિત્યના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે વર્ષ 2047 સુધીમાં ભારતને કેટલા ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રખાયું છે? અહીંયા ગુજરાતની વાત છે. તો વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કેટલા 3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એમણે નવી દિલ્હીમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઇન્ટરેક્શન મીટ, બરાબર છે, તો એ દરમિયાન ગુજરાતના ભવિષ્યના જે વિકાસ છે એની રૂપરેખા રજૂ કરી હતી. અને આ બેઠકમાં 50થી વધુ દેશોના રાજદૂતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આર્થિક લક્ષ્યાંક, ગુજરાતને વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન અમેરિકન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઔદ્યોગિક યોગદાન, ગુજરાત હાલમાં દેશના GDPના 8.5%, ઔદ્યોગિક ઉત્પાદનના 18%, નિકાસના 27% યોગદાન આપે છે. નવા પ્રોજેક્ટની વાત કરીએ તો રાજ્યમાં PM મિત્રા પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક, ગ્રીનફિલ્ડ પોર્ટ, આવા બધા પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે. VGRCની થીમ શું રાખવામાં આવી છે?
તો પ્રાદેશિક આકાંક્ષાઓ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ. તમને ખબર છે, આ તો આપણે વાત કરી ગુજરાતનું લક્ષ્યાંક 2047માં $3.5 ટ્રિલિયન છે. ભારતનું કેટલું છે 2047 સુધીનું? કમેન્ટમાં લખો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 4 મેના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ ડે. તો આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ દર વર્ષે 4 મેના રોજ અગ્નિશામક નિષ્ણાતોને આદર આપવા માટે ઉજવવામાં આવે છે, જેમણે ફરજની લાઇનમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં વ્યાવસાયિક અગ્નિશામકોને ઓળખવાનો છે અને તેમનું સન્માન કરવાનો છે. તેઓ જોખમી નોકરીઓ અને જીવનનું બલિદાન આપીને સમુદાય અને પર્યાવરણને સુરક્ષિત રાખે છે. ઓસ્ટ્રેલિયાના લિન્ટનમાં એક દુઃખદ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસની સ્થાપના થઈ. આ ઐતિહાસિક અકસ્માત 2 ડિસેમ્બર 1998ના રોજ થયો હતો, જેના કારણે 5 અગ્નિશામકોના જીવ ગયા હતા. તેથી 4 જાન્યુઆરી 1999ના રોજ ફરજ પરના જીવ ગુમાવનારાઓ અગ્નિશામકોને સન્માનિત કરવા માટે દરખાસ્ત પસાર કરવામાં આવી અને 4મી મેના રોજ આ દિવસને મનાવવામાં આવે છે. તમને ખબર છે કે ભારતની અંદર, ગુજરાતની અંદર હવે પોલીસને આપણે બોલાવવો હોય, ફાયર અથવા તો પછી એમ્બ્યુલન્સ, ગુજરાતમાં અભિયમ, આના માટે એક કોમન નંબર આવી ગયો છે 112. તો આવો એક નંબર છે ફાયર માટે સ્પેશિયલી. કયો નંબર છે? કમેન્ટમાં લખીને જણાવો. મિત્રો, કોલ માઇનર્સ ડે પણ છે આજે. તો દર વર્ષે 4 મેના રોજ કોલસામાં કામ કરતા, જે કોલસાની ખાણોમાં કામ કરતા ખાણિયાઓ છે, એમને સન્માનિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આપણી ઉર્જાની માંગને પહોંચી વળવામાં કોલસાની ખાણકામ કરનારાઓને યોગદાનને પ્રકાશિત કરવા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ કોલસાની ખાણના કામદારો દ્વારા અત્યાર સુધીની સિદ્ધિઓ અને બલિદાનોનું સન્માન કરે છે. કોલસાની પ્રથમ ખાણ 1575માં સ્કોટલેન્ડના કાર્નોકના જ્યોર્જ બ્યુસ દ્વારા ખોલવામાં આવી હતી. ભારતમાં કોલસાના ખાણનો વ્યવસાય 1774માં શરૂ થયો. તે ત્યારે હતું જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાણીગંજ કોલ ફિલ્ડનું શોષણ કર્યું હતું, જે આસનસોલ અને દુર્ગાપુરમાં સ્થિત છે, જે દામોદર નદીના કાંઠે આવે છે, જે ઝારખંડ અને પશ્ચિમ બંગાળને પાર કરે છે. કોલ છે આપણા કોલસા અને ખાણ મંત્રી કેન્દ્રીય. કમેન્ટમાં લખો. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના જે 80મા નંબરના સત્રના પ્રમુખ છે એનાલેના બેરબોક, એમની ભારતની મુલાકાત. તો 28મી એપ્રિલના રોજ ભારતની મુલાકાત લીધી. વિદેશ મંત્રી છે આપણા ડૉક્ટર એસ જયશંકર, એમની સાથે એમની બેઠક કરી હતી. ચર્ચાના મુદ્દા કે UNAT પહેલ, સંયુક્ત રાષ્ટ્રની આગામી 80મી વર્ષગાંઠ અંગે ચર્ચા કરવામાં આવી. વૈશ્વિક પડકારો, ટકાઉ વિકાસ લક્ષ્યો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસરો પર ભાર મૂકવામાં આવ્યો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પરથી તમારા માટે પ્રશ્ન છે, ટોટલ ગોલ્સ કેટલા છે? પ્રાદેશિક સંઘર્ષ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ વિશે વિચારો રજૂ કરવામાં આવ્યા. વૈશ્વિક સુધારા, ગ્લોબલ સાઉથના દેશો માટે સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓમાં સુધારાઓની જરૂરિયાત પર સહમતિ. વ્હિટલી એવોર્ડ જીત્યો છે તો બરખા સુબ્બા અને પરવીન શેખ. આ બરખા સુબ્બા છે, આ પરવીન શેખ છે. ભારતીય સંરક્ષણવાદીઓએ બરખા સુબ્બા અને પરવીન શેખને પ્રતિષ્ઠિત 2026 વ્હિટલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને હિમાલયન સેલામેન્ડર અને ઇન્ડિયન સ્ક્રીમર, આવા બધા દુર્લભ જીવોના સંરક્ષણ માટે આપવામાં આવ્યો છે. બરખા સુબ્બાની આપણે વાત કરીએ તો હિમાલયન સેલામેન્ડરનું રક્ષણ. તો બરખા સુબ્બા દાર્જિલિંગ સ્થિત ફેડરેશન ઓફ સોસાયટી ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન છે, એમાં વૈજ્ઞાનિક સલાહકાર છે, જેનો મુખ્ય ઉદ્દેશ દાર્જિલિંગમાં હિમાલય સેલામેન્ડરના 7 સૌથી મહત્વપૂર્ણ સંવર્ધન સ્થળોને સુરક્ષિત કરવા, એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. પડકારો તો ઘણા બધા છે. શહેરીકરણ, પ્રવાસનનો વિસ્તાર, આક્રમક પ્રજાતિઓ, એના કારણે આ જીવોના નિવાસસ્થાન જોખમમાં છે. હાલમાં તમે જોશો તો સ્થાનિક રીતે માત્ર અંદાજે 30 સંવર્ધન સ્થળો બચ્યા છે. વિશેષતા: હિમાલયન સેલામેન્ડર 17 સેન્ટીમીટર સુધી વધી શકે છે અને 11 વર્ષ સુધી જીવે છે. તે ભારત, નેપાળ અને ભૂટાનમાં જોવા મળે છે. પરવીન શેખ, ઇન્ડિયન સ્ક્રીમરનું રક્ષણ. પરવીન શેખ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના વૈજ્ઞાનિક છે. તેમને ચંબલ નદી પર ગાર્ડિયન્સ ઓફ ધ સ્ક્રીમર એની પહેલ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. સફળતા: સ્થાનિક ગ્રામીણોને નેસ્ટ ગાર્ડિયન તરીકે જોડીને પક્ષીઓના માળા બચાવવાનો દર જે 14% હતો એ વધીને હવે 27% થયો છે. વસ્તીમાં વૃદ્ધિ: 2017માં આ પક્ષીઓની સંખ્યા 400 હતી, અત્યારે 1000 થઈ છે. નવો પ્રોજેક્ટ: વ્હિટલી એવોર્ડની મદદથી તેઓ આ પહેલને પ્રયાગરાજમાં ગંગા અને યમુનાના સંગમ સ્થાને વિસ્તારશે અને વિશ્વની 90%થી વધુ ઇન્ડિયન સ્ક્રીમરની વસ્તી ભારતમાં છે. વ્હિટલી એવોર્ડની વાત કરીએ તો વ્હિટલી ફંડ ફોર નેચર, એના દ્વારા દર વર્ષે અપાતો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. પર્યાવરણ પુરસ્કાર છે. સ્થાપના 1994માં એડવર્ડ વ્હિટલી દ્વારા કરવામાં આવી. વિજેતાને 40,000 પાઉન્ડની સહાય મળે છે. વિશિષ્ટ કાર્ય હોય તો વ્હિટલી ગોલ્ડ મળે. વ્હિટલી ગોલ્ડ એવોર્ડ, જેમાં 60,000 પાઉન્ડની સહાય. તમને ખબર છે, આને ગ્રીન ઓસ્કર કહેવાય છે. શું કહેવાય છે? ગ્રીન ઓસ્કર. ખાસ યાદ રાખજો વ્હિટલીને. તો
જે ગ્રીન નોબલ તરીકે ઓળખાતો જે પુરસ્કાર છે, ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ રિસન્ટલી આપણે ભણ્યા, તો વિશ્વના 6 ક્ષેત્રોમાં 6 અલગ અલગ લોકોને આપવામાં આવે છે. આ વર્ષે તમે જોશો તો 6 મહિલા છે. મને કોઈ એમાં પ્રાઇઝ મની કેટલી હોય છે, કેટલા રૂપિયા, કેટલા ડોલર હોય છે, કમેન્ટમાં લખો. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 3ની સમયમર્યાદા હવે કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો માર્ચ 2028 સુધી. તમને ખબર છે ને, આપણે ગગનયાન મિશન લોન્ચ કરવાનું છે, અને આરબીઆઈ પેમેન્ટ વિઝન 2028 લાવી હતી, એ પણ યાદ હશે. તો કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 3ને માર્ચ 2025થી વધારીને 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને લેવાયેલા નિર્ણય ગ્રામીણ જોડાણ અને માળખાગત સુવિધાઓને મજબૂત બનાવશે. નવી સમય મર્યાદા તો મેદાની વિસ્તારો છે એના રસ્તા અને પુલો માટે 2028 સુધીમાં માર્ચ, પહાડી વિસ્તારોના પુલો માટે માર્ચ 2029 ત્યાં સુધી લંબાવવામાં આવ્યું છે. હવે સુધારેલું બજેટ યોજનાનો ટોટલ ખર્ચ 80,250 કરોડથી વધારીને 83,977 કરોડ કરવામાં આવ્યો છે. લોંગ સ્પેન બ્રિજ અંદાજે 961 કરોડના ખર્ચે 161 નવા પુલો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જે અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનને સરળ બનાવશે. આનો ઉદ્દેશ ખેડૂતોને કૃષિ બજારો સુધી પહોંચાડવા, ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ અને હોસ્પિટલો સાથેનું જોડાણ સુધારવું અને મુસાફરીનો સમય ઘટાડવો એ ઉદ્દેશ છે. વિકસિત ભારત 2047 આ યોજના ગ્રામીણ શહેરી તફાવત ઘટાડીને વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ઓકે, તમારા માટે પ્રશ્ન છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કયા વર્ષમાં લોન્ચ થઈ? કમેન્ટમાં લખો. ભરત ખેડા એમએસએમઈ મંત્રાલયના નવા સચિવ બન્યા છે. તો 1995ની બેચના આઈએસ અધિકારી છે ભરત ખેડા. એમને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ, માઇક્રો, સ્મોલ અને મીડિયમ આ મંત્રાલયના સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેઓ હિમાચલ પ્રદેશ કેડરના અધિકારી છે. 3 દાયકાનો બહોળો અનુભવ છે. તેઓ અગાઉ સંરક્ષણ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી, ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ સેક્રેટરી રહી ચૂક્યા છે. શિક્ષણ બિટ્સ પિલાનીથી એન્જિનિયરિંગ અને અમેરિકાની સિરાફ્યુઝ યુનિવર્સિટીમાંથી માસ્ટર કર્યું છે. એમએસએમઈનું મહત્વ. આ ક્ષેત્ર ભારતની જીડીપીમાં 30% વધુ યોગદાન આપે છે. એમએસએમઈ માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ તમને ખબર છે 27મી જૂન એના માટેનો દિવસ આપણે મનાવીએ છીએ, અને એના મંત્રી કોણ છે કેન્દ્રીય? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના કયા 2 શહેરોને જોડે છે? તો ગંગા એક્સપ્રેસ વે મેરઠ અને પ્રયાગરાજ. તમે અહીંયા જોઈ શકો છો, આ મેરઠ છે અને આ પ્રયાગરાજ છે. આખું ઉત્તર પ્રદેશ છે, બરાબર છે. 594 કિલોમીટરનું આ એક્સપ્રેસ વે છે. વડાપ્રધાન મોદીએ 29મી એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના હરદોઈ ખાતે મહત્વાકાંક્ષી ગંગા એક્સપ્રેસ વેનું ઉદઘાટન કર્યું. ક્યાંથી? હરદોઈથી. આ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોર છે. પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશ વચ્ચેના પરિવહનમાં મોટું પરિવર્તન લાવશે. એક્સપ્રેસ વે 594 કિલોમીટર લાંબો છે અને 36,230 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તે મેરઠ અને પ્રયાગરાજ સાથે જોડે છે અને રાજ્યના 12 જિલ્લાઓ છે, મેરઠ, બુલંદશહેર, હાપુર, અમરોહા, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ, પ્રયાગરાજ એમાંથી પસાર થાય છે. મુસાફરીના સમયમાં ઘટાડો. અગાઉ 10 થી 12 કલાકનો સમય લાગતો હતો, હવે ઘટીને 6 કલાક થઈ જશે. એર સ્ટ્રીપની સુવિધા. શાહજહાંપુરમાં 3.5 કિલોમીટર લાંબી ઇમરજન્સી લેન્ડિંગ એર સ્ટ્રીપ બનાવવામાં આવી છે, જેનો ઉપયોગ ફાઇટર જેટ અને કટોકટીના વિમાનો કરી શકશે. આર્થિક વિકાસ. આ પ્રોજેક્ટ હેઠળ રૂટની આસપાસ ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક કોરિડોર વિકસાવવામાં આવશે, જે રોજગારી અને ઉદ્યોગોને વેગ આપશે. ઓકે, તમને ખબર છે ભારતનો સૌથી લાંબામાં લાંબો એક્સપ્રેસ વે જે અત્યારે બની રહ્યો છે, એ બની જશે ને એટલે આના કરતાં પણ વધારે લાંબો હશે. કોની વાત કરી રહ્યો છું તમે જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026માં ભારતની ઐતિહાસિક જીત. તો ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિમાં મુંબઈની શ્રેયા શાંતનુ મુંદડા છે. એમણે ફ્રાન્સના બોર્ડેક્સ ખાતે યોજાયેલી 15મી યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026માં ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર તે પ્રથમ ભારતીય છોકરી છે. ટીમ રેન્કિંગ. 67 દેશોમાં ભારતનો અનૌપચારિક ટીમ રેન્કિંગ 6 રહ્યો. ભારતની શરૂઆત પછીનું સર્વોત્તમ પ્રદર્શન છે. હવે મેડલ વિજેતા. ટોટલ 4 સભ્યોની ભારતીય ટીમમાંથી 3 મેડલ આવ્યા, એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ. ગોલ્ડ શ્રેયા શાંતનુ મુંદડા અથવા તો મુંદ્રા જે ગોલ્ડ લાવ્યા છે. પછી સંજના ફિલોચાકો સિલ્વર અને શિવણી ભારત કુમાર છે એ બ્રોન્ઝ લાવ્યા છે. તાલીમ સંસ્થા. ભારતીય ઓલિમ્પિયાડ ટીમોને હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન, બરાબર, એના દ્વારા તાલીમ આપવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કમેન્ટમાં લખો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. BTU શાનું માપ છે? તો ઉષ્મા, બ્રિટિશ થર્મલ યુનિટ.
માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે? તો સિસ્ટોલિક પ્રેશર કહેવાય. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલા કાપડ સાથે સોફ્ટનિંગ એજન્ટ તરીકે કયા દ્રવ્યનો સોફ્ટનિંગ એજન્ટ શું વપરાય છે? તો એમિલિસિસ. સૌથી મોટું માનવ રંગસૂત્ર 1 નંબર. મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક કઈ છે? ચાંદી. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના સાહિત્યના પ્રશ્નો જોઈ લઈએ. મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? તો મધુરા. ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાત વિદ્યાપીઠ. અને ગુજરાત વિદ્યાપીઠ લખવું ત્યારે એને આ રીતે લખવું, દીર્ઘ ઉ. આ ખોટું પડે. જનરલી આપણે ભલે ગુજરાત નામ લખતા હોય પણ ગુજરાત વિદ્યાપીઠ લખો તો દીર્ઘ ઉ લખવાનું છે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બાંધવાની કળા કયા સમુદાય દ્વારા સાચી રાખવામાં આવી છે? સોમપુરા. સીતાજીની કાંછડીના લેખક? તો કૃષ્ણાબાઈ. જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણો તરીકે ઓળખાતા? તો ડાયાભાઈ ધોળસાજી. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન. ભારત અગાઉ કયા 2 વર્ષમાં એશિયન ગેમ્સનું યજમાન બની ચૂક્યું છે? 1951 અને 1982. ગણતરી એવી તો છે 2038માં પણ ભારત ફરીથી યજમાની કરે. ભારતની કઈ નવરત્ન કંપની સ્વદેશી બુલેટ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનું લક્ષ્ય સોંપવામાં આવ્યું છે? ભારત અર્થ મૂવર્સ લિમિટેડ.